નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 5મો, જેનું નામ છે ઘર એક શાળા. આ પાઠના પાઠ સમજૂતી અને તેમાં જે આવતા પ્રશ્નો છે તે પ્રશ્નોના જવાબો વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, બિલકુલ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 5મો, ઘર એક શાળા. આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. ઘરના સભ્યો આપણું કુટુંબ છે. આપણે કુટુંબમાંથી ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ. આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતાં વધુ કુટુંબમાંથી શીખીએ છીએ, એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ. ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, બાળક જ્યારે નાનું હોય ત્યારે મોટા ભાગનો સમય છે તે પોતાના પરિવાર સાથે વિતાવતું હોય છે. એટલા માટે ઘણી બધી બાબતો છે તે પરિવારના અન્ય સભ્યો પાસેથી શીખતું હોય છે, અને આપણા કુટુંબની અંદરથી જ આપણને આવી ઘણી બધી બાબતો છે તે શીખવા મળતી હોય છે. તો આજે આપણે આપણા કુટુંબ વિશે જ વાત કરવાના છીએ કે ઘણી બધી વિગતો, ઘણી બધી બાબતો આપણે આપણા પરિવારના સભ્યો પાસેથી શીખ્યા છીએ. તો કેવી કેવી બાબતો આપણે શીખ્યા છીએ? સૌપ્રથમ કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડો અથવા તો તમારે દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પરિવારનો ફોટો છે તે તમારે અહીં ચિપકાવવાનો છે. ચાલો, તમારા કુટુંબમાં કોણ કોણ છે તેમના નામ અને એમનો સંબંધ લખો. તો તમારા કુટુંબમાં હોય તે પ્રમાણે તમારે નામ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીં હું નમૂનારૂપ નામ લખું છું. તમારે તમારા કુટુંબમાં હોય તે નામ લખજો. ખાસ યાદ રાખજો, અહીં મેં લખેલા છે તે નમૂનારૂપ નામ છે. જુઓ, મહેશભાઈ, તો તમારે તેની સાથે શું સંબંધ થાય? તો અહીં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. ત્યાર પછી રીનાબેન, ત્યાં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે. ત્યાર પછી રાજેશભાઈ, તમારે દાદાનું નામ લખવાનું છે. ત્યાર પછી મણિબેન, ત્યાં તમારે તમારી દાદીમાં હોય તે દાદીમાનું નામ લખવાનું છે. ત્યાર પછી જીયાન, જો તમારે ભાઈ હોય તો તેનું નામ લખવાનું છે. અને કૃષ્ણા, જો તમારે બહેન હોય તો તેનું નામ તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણે નામ લખ્યા તેમાં તમારે ખાસ તમારા પપ્પા, મમ્મી, દાદા, દાદી, ભાઈ, બહેનના નામ લખવાના રહેશે. અહીં મેં નમૂનારૂપ નામ લખ્યા છે. ચાલો, તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો, જેમ કે પતિ પત્ની, ભાઈ બહેન, માતા દીકરી વગેરે. તો તમારા કુટુંબની અંદર જેમ બે સભ્યોના નામ લખો. અહીં એક ઉદાહરણ આપેલું છે કે રમેશભાઈ અને રૂપલ, તો તેઓ મામા ભાણેજ છે. એવી રીતે આગળ જે તમે નામ લખ્યા એ જ રીતે તમે અહીં લખશો. જેમ કે મહેશભાઈ અને રીનાબેન, તો તેઓ બંને પતિ પત્ની છે. જીયાન અને કૃષ્ણા, તો તે બંને ભાઈ બહેન છે. મહેશભાઈ અને કૃષ્ણા, તો તે બંને પિતા પુત્રી છે. તો આવી રીતે તમે પણ તમારા પરિવારના બે સભ્યોના નામ અને તેમની વચ્ચે જે સંબંધ છે તે સંબંધ તમારે લખવાનો રહેશે. ચાલો, વિચારો અને કહો, તમારું નામ શું છે? તો તમને દરેકને તમારું નામ તો આવડતું જ હશે. આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું કે મારું નામ આર્ય છે, તો તમારે આર્યની જગ્યાએ તમારું નામ લખવાનું રહેશે. બીજો પ્રશ્ન, કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે? તો કુટુંબના સભ્યો મને લાડથી આરું કહીને બોલાવે છે. તો તમને પણ વિદ્યાર્થી મિત્રો તમારા પરિવારના સભ્યો અન્ય હુલામણા નામથી બોલાવતા હશે, જેમ કે મુન્નો, લાલો કે કાનો કે આવી રીતે કોઈ પણ નામથી બોલાવતા હોય તો તમારે તે નામ લખવાનું છે. આગળનો પ્રશ્ન, તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો? તો હું મારા કુટુંબના સભ્યોને માનથી બોલાવું છું, કારણ કે તે આપણાથી મોટા છે તો આપણે તેને તુકારે ન બોલાવાય, પણ તેમને માનથી આપણે બોલાવવા જોઈએ. પાછળના પાના ઉપર આપેલા ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ
શું ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવા દેખાય છે? તો ના, કોઈ સરખા દેખાતા નથી. ચિત્ર છે તે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે. જુઓ, આ ચિત્ર છે તેને જોતા આપણને કોઈ એક સરખું લાગતું નથી. બંને છોકરીઓ છે તે થોડી મળતી આવે છે, તે બંનેનો ચહેરો ખાલી મળે છે, બાકી તેના વાળ ને તે બધું જુદું જુદું છે. ચાલો, શું અને તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્યોની વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે? કોની સાથે અને કેવી રીતે છે તે આપણે લખવાનું છે. દાખલા તરીકે ઘણા છે તે તેના પિતાની જેમ ચાલતા હોય છે, ઘણા છે તેના મમ્મીની જેમ હસતા હોય છે, ઘણા છે તેમના બહેનની જેમ શરમાતા હોય છે. તો આવી વિગતોની આપણે અહીં નોંધ કરીશું. હું અહીં કેટલીક વિગતો લખું છું, જેમ કે મારા પપ્પા સાથે દેખાવની બાબતમાં સમાનતા છે, એટલે કે મારી બહેન છે તે મારા પપ્પા જેવી દેખાય છે. મારા પપ્પા સાથે વાતચીતની બાબતમાં, એટલે કે મારી અને મારા પપ્પાની વાતચીત કરવાની રીત છે તે લગભગ સમાન છે. મારા દાદાની મારા પપ્પા સાથે હસવાની બાબતમાં સમાનતા છે, એટલે કે જેવું મારા દાદા હસે છે તેવું જ મારા પપ્પા પણ હસે છે. ત્યાર પછી મારા ભાઈની મારા પપ્પા સાથે ચાલવાની બાબતમાં સમાનતા છે, એટલે કે મારા પપ્પા અને મારા ભાઈની ચાલ છે તે એક સમાન જોવા મળે છે. ચાલો હવે સલમાનના કુટુંબ વિશે જાણીએ. સલમાનના કુટુંબના વડીલ સભ્યો ધોબીનું કામ કરે છે. ધોબી એટલે વિદ્યાર્થી મિત્રો જે લોકો કપડાં ધોવાનું કામ કરે છે તેવા લોકોને આપણે ધોબી કહીએ છીએ. જુઓ, આ લોકો નદીની અંદર જઈ અને કપડાઓ ધોવે છે અને ત્યાર પછી કપડાં વ્યવસ્થિત સૂકવી અને ઇસ્ત્રી કરી અને ત્યાર પછી આપણને પાછા પહોંચાડે છે. તો ચાલો હવે સલમાનના કુટુંબ વિશે આપણે જાણીએ. કુટુંબના સભ્યો કપડાં ધોવામાં, સૂકવવામાં અને ઇસ્ત્રી કરવામાં એકબીજાને મદદ કરે છે. સલમાન અને તેના કુટુંબી રફીક પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે. તો સલમાન છે તે તેના ઘરના સભ્યો પાસેથી કપડાં ધોવાનું કામ, ઇસ્ત્રી કરવાનું કામ, તેને સૂકવવાનું કામ, બધા કામો શીખે છે. ચાલો હવે યાદ કરો અને લખો, શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા તો શું? તો વિદ્યાર્થી મિત્રો, દરેક પરિવાર છે કોઈને કોઈ કામ છે તે કરતો હોય છે, કારણ કે કામ કરીએ તો જ આપણને આર્થિક રીતે પૈસા મળતા હોય છે. એટલે પૈસા મેળવવા માટે, કમાવા માટે આપણે કંઈક કામ કરવું પડતું હોય છે. તો તમારું કુટુંબ અહીં જે કામ કરતું હોય તે લખવાનું છે. અહીં હું નમૂનારૂપ જવાબ લખું છું કે મારા પપ્પા ખેતી કરે છે અને મારી મમ્મી ઘરકામ કરે છે. મારી બહેન મારી મમ્મીને ઘરકામમાં મદદ કરે છે. ચાલો, તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો? તો ઘરમાં હું મમ્મીને રસોઈ કામ તેમજ પપ્પાને ખેતી કામમાં મદદ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરમાં જે કામમાં મદદ કરતા હોય તે વિગતો પણ તમે લખી શકો. ચાલો, આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી પણ ઘણું શીખીએ છીએ. સલમાન અને રફીક તેઓના કાકા પાસેથી સાયકલ ચલાવતા શીખે છે. તો વિચારો અને કહો કે તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું શીખો છો. તો તમે કયા કામ કોની જોડેથી શીખ્યા? શું તમારી પાસેથી કોઈ કશું શીખે છે? તો તમે પણ ઘણા કામો તમારા પરિવારના સભ્યો પાસેથી શીખ્યા હશો. તેની યાદી આપણે અહીં કરવાની છે. અહીં હું નમૂનારૂપ કેટલાક કામો છે તેની યાદી બતાવું છું. જેમ કે કચરો વાળતા હું મારા મમ્મી પાસેથી શીખ્યો, સાયકલ ચલાવતા મારા મોટા ભાઈ પાસેથી મને શીખવા મળી, અને વાર્તા કહેતા મારી દાદી પાસેથી હું શીખ્યો. એવી રીતે તમે પણ તમારા પરિવારના કોઈ સભ્ય પાસેથી કોઈને કોઈ કામ શીખ્યા હશો. તો એ શીખેલું કામ છે તે તમારે અહીં લખવાનું છે. ચાલો, ત્યાર પછી વિચારો અને લખો કે કોને ક્યારે મળો છો અને લખો. જ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે હું મારા મમ્મી પાસે જાઉં છું. હું ભૂતકાળ વિશે જાણવા માંગુ છું ત્યારે દાદી પાસે જાઉં છું, કેમ કે દાદીની ઉંમર વધારે હોય, તેમને ભૂતકાળ વિશે ઘણી બધી માહિતી હોય, તેથી આપણે દાદી પાસે જઈએ તો તેમની પાસેથી માહિતી મળી જાય. ત્યાર પછી મારે ખાનગી વાત કેવી હોય ત્યારે હું બહેન પાસે જાઉં છું, કેમ કે બહેન છે તે મારી ખાનગી વાતો કોઈને કહેતી નથી, એટલા માટે હું બહેન પાસે જાઉં છું. જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે હું પપ્પા પાસે જાઉં છું. ચાલો, સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલા ચપ્પલ ઉતારીને આવવું. સુરેખાના કેટલાક મિત્રો ચંપલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા. સુરેખાના દાદા તેનાથી ગુસ્સે થયા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરની અંદર પણ આવા સામાન્ય નિયમો છે તે હોય છે જે
વગર લખીએ બધા સભ્યો છે તે પાળતા હોય છે અને તે નિયમોનું ઘરની અંદર પાલન થવું જ જોઈએ. તો સુરેખાના ઘરની અંદર પણ આવો નિયમ છે કે ભાઈ જે લોકો બહારથી આવે તો તે દરેક લોકો છે તે ચપ્પલ કાઢીને બહાર આવે છે. તેમ સુરેખાની ઘરે એક વખત તેના મિત્રો આવે છે પણ તે કોઈ ચપ્પલ કાઢતા નથી અને ઘરમાં ચપ્પલ પહેરીને જ પ્રવેશ કરે છે. ત્યારે સુરેખાના દાદા છે તે તેમને બધાને ગુસ્સે થાય છે અને ચપ્પલ બહાર ઉતારવા માટે કહે છે. તો શું તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમો પાળવામાં આવે છે? તે ક્યાં ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું નમૂનારૂપ જવાબ લખું છું, પણ તમારા ઘરમાં પણ આવા નિયમો પાળવામાં આવતા જ હશે. જેમ કે હા, સવારે ઉઠીને અમે ઘરના બધા જ સભ્યો ધરતી માતાને વંદન કરીએ છીએ, શ્લોક બોલીએ છીએ, વડીલોને પ્રણામ કરીએ છીએ, બધા રાત્રે ભેગા મળી અને ભોજન લઈએ છીએ. આવા નિયમો છે તે મારા ઘરની અંદર પાળવામાં આવે છે. તમારા ઘરની અંદર જો આવા નિયમો પાળવામાં આવતા હોય તો તેની વિગત પણ તમે અહીં લખી શકો. ચાલો આગળ વિચારો અને કહો, તમારા ઘરના કયા સભ્યને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે? તો મારા ઘરમાં મારા પપ્પા ખુશ હોય ત્યારે તેમને હસવાની આદત છે. તમે ખુશ હોય ત્યારે શું કરો છો? તો હું ખુશ હોઉં ત્યારે દીદી સાથે મળીને ગીતો ગાઉં છું અને મિત્રો સાથે વિવિધ રમતો રમી અને આનંદ મેળવું છું. હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું શું કરે છે? તો હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ સિસોટી વગાડે છે, બીજાને મદદરૂપ થાય છે, સારા વિચાર કરે છે. ઘણા લોકો મનમાં ગીત ગાતા હોય છે. તો આવી રીતે હસવા ઉપરાંત પણ લોકો અન્ય પ્રવૃત્તિઓ કરતા હોય છે. ચાલો આગળનું, તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો? તો અમારા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, મોટા ભાઈ બહેન વગેરેને માન આપવામાં આવે છે. તેમની દરેક વાતને આદર અપાય છે. ઘરની બહાર નીકળતા વડીલોને વંદન કરીએ છીએ અને કોઈ પણ નાની મોટી બાબતમાં તેમની સલાહ સૂચન લઈએ છીએ. આ રીતે અમે ઘરના વડીલોને માન આપીએ છીએ, જેથી કરીને તેઓ અમને યોગ્ય સલાહ આપે છે. આગળનો, તમારી આસપાસ જુઓ અને જાણો કે બીજા કેવી રીતે અન્યને માન આપે છે. તો અમારી આસપાસ બાળકો વડીલોને નમસ્કાર કરીને, મોટાઓ વડીલોની વાત માનીને તેમને માન આપે છે. તો આ રીતે આપણે વડીલોનું માન સન્માન જાળવવું જોઈએ. ચાલો જાણો અને લખો, ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા? હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વડીલો આપણી ઉંમરના હતા એટલે ત્યારના સમય અને અત્યારના સમયે ઘણી બધી ફેરફારો થયેલા આપણને જોવા મળે છે. માટે આપણા ઘરના વડીલો છે તેમના સમય અને આપણા સમયમાં ઘણું બધું જુદાપણું આપણને જોવા મળે છે. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે આપણે કરીએ છીએ પણ આપણા વડીલો કરતા ન હતા, અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ પણ છે કે જે વડીલો કરતા હતા જે અત્યારે આપણે કરતા નથી. તો ચાલો આપણે તેવી કેટલીક પ્રવૃત્તિઓ જોઈએ કે જે આપણા વડીલો કરતા હતા. ઘરના વડીલો નાના હતા ત્યારે તેઓ ગાયો ભેંસોને ચરાવવા જતા હતા, ખેતરે કામ કરવા જતા હતા અને ક્યારેક ક્યારેક શાળાએ પણ જતા હતા. જો વિદ્યાર્થી મિત્રો, તેમની ખાસ વાત એ છે કે તેઓ શાળાએ ક્યારેક ક્યારેક જ જતા હતા, કેમ કે ત્યારના સમયે શિક્ષણનું મહત્વ છે તે એટલું બધું ન હતું, જેથી વડીલો મોટા ભાગનો સમય છે તે ગાયો ભેંસોને ચરાવવામાં અને ખેતરે કામ કરવામાં પસાર કરતા હતા. અત્યારના સમયે તમે આવું ગાયો ભેંસોને ચરાવવાનું કે ખેતરે કામ કરવાનું મોટા ભાગે કરતા ન હોય. તમારો મોટા ભાગનો સમય છે તે શાળાએ જવામાં અને અભ્યાસ પાછળ તેમજ ટીવી જોવામાં, રમતો રમવામાં પસાર થાય છે. વડીલો છે તે આવી કોઈ પ્રવૃત્તિ કરતા ન હતા. ત્યાર પછી ઘરના વડીલો પાસેથી તેમની રમૂજી ઘટનાઓ તમારે સાંભળવાની છે, કેમ કે વડીલો જ્યારે નાના હતા ત્યારે તેઓએ પણ આવી ઘણી બધી રમૂજી પ્રવૃત્તિઓ કરી જશે. તે રમૂજી ઘટનાઓ છે તે તમારે તમારા દાદા દાદી અથવા તો મોટા કોઈ વડીલો હોય તેમની પાસેથી સાંભળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5 ઘર એક શાળા ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એકથી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 3 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનની પીડીએફો જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.